અમરેલી જિલ્લાના ધારી પંથકમાં અસામાજિક તત્વોના વધતા આતંક અને દારૂના દૂષણ સામે ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધારીના વિકરિયાપરા વિસ્તારમાં ગઈકાલે બે ખેડૂતો પર અસામાજિક તત્વો દ્વારા બેફામ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા બંને ખેડૂતોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને લઈ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। અસામાજિક તત્વોની રંજાડ તેમજ દાદાગીરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આ મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ, વેપારીઓ અને વિવિધ સામાજિક સંગઠનો મેદાનમાં ઉતર્યા હતા। સત્તાધારી પક્ષના ધારાસભ્ય જેવી કાકડિયા, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા સહિતના આગેવાનો સાથે ખેડૂતો દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અત્યારે જે ડીએસપી ને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને બંધ થવું જોઈએ, એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું દારૂના આડા બંધ કરવા જોઈએ। પેલા નહોતું, અમારા પરામાં નહોતું, અમારા પરામાં કોઈ હિંમત નહોતા કરતા, તો અમારા પરામાં શું કરવાની આ થાય છે। એટલે અમારી ફક્ત એટલી માંગણી છે કે આને પાસાની સજા થવી।